હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં ઉદાહરણ 10 સુધી આપણે જોયા હતા. હવે એના પછીના ઉદાહરણથી આપણે શરૂ કરીએ. બરાબર, તો અહીંયા 2.11 નંબરનું ઉદાહરણ છે કે જો z બરાબર a ની 4 ઘાત b ની 1/3 ઘાત ભાગ્યા c અને d ની 3/2 ઘાત હોય તો ઝેડમાં સાપેક્ષ ત્રુટી શોધો. હવે આના અંદર જેમ આપણે પેલી ગુણાકાર અને ભાગાકાર માટેની ત્રુટી માટે લેતા હતા, એવી રીતે આના અંદર ઘાત માટેની સાપેક્ષ ત્રુટી શોધવાની છે કે ઘાત હોય તો એની સાપેક્ષ ત્રુટી તમે કઈ રીતે શોધી શકો. તો એના ત્રુટી શોધવા માટે આપણે નોર્મલી બધાનું જે સૂત્ર છે એ સૂત્ર જ લખી દેવાનું છે. જેટલા બી એક પદ આવતા હોય એ પદની સાપેક્ષ ત્રુટીઓ લખી દેવાની છે અને એની જે પણ ઘાત આવેલી હોય એ ઘાત આપણે આગળ મૂકી દઈશું. બરાબર, જુઓ અહીંયા આપણે z છે તો ડેલ્ટા z ભાગ્યા z. પછી આપણે એની વાત કરીએ તો એની 4 ઘાત છે તો 4 ઘાત આપણે આગળ મૂકી દીધી અને ડેલ્ટા a ભાગ્યા a. પછી બીની વાત કરીએ, વત્તા કરવાનું બરાબર વચ્ચે. પછી બીની વાત કરીએ તો એની 1/3 ઘાત છે તો એને આપણે આગળ મૂકી દીધી અને ડેલ્ટા b ભાગ્યા b. હવે c અને d ભાગાકારમાં છે, ભાગાકારમાં હોય તો પણ તમારે માઇનસ ચિહ્ન કરવાના નહીં, બધા કેવા રાખવાના, પ્લસ જ રાખવાના. તો અહીંયા પ્લસ c ને કોઈ ઘાત નથી તો ડેલ્ટા c ભાગ્યા c વત્તા d ને 3/2 ઘાત છે તો એને આગળ ઉમેરી અને ડેલ્ટા d ભાગ્યા d. આવી રીતે તમને કોઈ પણ સૂત્ર આપેલું હોય તો તમે આ જ રીતે એની ઘાતવાળું આપેલું હોય તો એની ઘાતો છે એને આગળ મૂકી દેવાની અને બધાની સાપેક્ષ ત્રુટીઓ લઈ લેવાની. બરાબર, તો આ રીતે ઘાતની સાપેક્ષ ત્રુટી આપણે શોધી શકીએ. હવે એના પછી આ જુઓ, એના જેવા જ બીજા કંઈ પ્રશ્નો આપેલા છે તો તમે એના અંદર જોશો કે ડેલ્ટા k ભાગ્યા k મૂક્યું છે, p² એને 2 ઘાત છે તો એને આગળ મૂકી દીધી અને ડેલ્ટા m ભાગ્યા m. આવી રીતે કોઈ જો અહીંયા અચળાંક આવતો હોય તો એ અચળાંકને ધ્યાનમાં લેવાનો નહીં. બરાબર, 2 કે 3 કે એવી કોઈ સંખ્યા આવતી હોય તો એને ધ્યાનમાં લેવાની નહીં. બરાબર, જુઓ એના પછી આ પ્રશ્ન છે. જુઓ આ પણ પ્રશ્ન છે. જુઓ તમે આના અંદર કઈ રીતે શોધી શકો. આ આપણને એક સૂત્ર આપેલું છે અને બધાની ABCDમાં લગભગ 1%, 2%, 3% અને 4% એવી આપણને ત્રુટીઓ આપેલી છે. ત્રુટીઓનું માપન કરવામાં આવે છે તો સરેરાશ પીની રાશિની ગણતરી કરવામાં આવે તો પીમાં ખાલી જગ્યા પ્રતિશત ત્રુટી મળે, કારણ કે પર્સન્ટેજ લખેલા છે એટલે આપણે પ્રતિશત ત્રુટી શોધવાની છે. તો આપણે કઈ રીતે શોધી શકીએ, જુઓ ડેલ્ટા p ભાગ્યા p ગુણ્યા 100. કેમ? કારણ કે પ્રતિશત ત્રુટી છે એટલે ગુણ્યા 100 આપણે કરવા પડે. હવે સામેની બાજુ જઈએ તો જુઓ એની કેટલી ઘાત છે, 3, તો 3 આગળ મૂકી દઈએ, ડેલ્ટા a ભાગ્યા a. એના પછી પ્લસ 2 ડેલ્ટા b ભાગ્યા b પ્લસ ડેલ્ટા c ભાગ્યા c પ્લસ ડેલ્ટા d ભાગ્યા d અને ગુણ્યા 100. બરાબર, આપણે આ રીતે લખી દીધી એની પ્રતિશત ત્રુટી. આપણે અહીંયા પ્રતિશત ત્રુટી તો શોધવાની છે તો આપણે બધાની કિંમત મૂકી દઈશું. અહીંયા જુઓ 3 ગુણ્યા એની આપણને પ્રતિશત ત્રુટી કેટલી આપેલી છે, એની ત્રુટીનું માપન કેટલું આપેલું છે, 1%. તો અહીંયા ડેલ્ટા a ભાગ્યા એની જગ્યાએ આપણે મૂકીશું 1 વત્તા 2 ગુણ્યા બીમાં કેટલી આપેલી છે આપણને 2%. તો અહીંયા લખીશું આના બરાબર 2 વત્તા સીમાં કેટલી આપેલી છે, 3 વત્તા ડીમાં કેટલી આપેલી છે, 4. બરાબર, ગુણ્યા 100. હવે આપણે બધાનો અહીંયા શું કરી દઈશું, ગુણાકાર થતો હશે ગુણાકાર, તો સરવાળો થતો હશે સરવાળો. તો 3 × 1 = 3 વત્તા 2 × 2 = 4 વત્તા 3 વત્તા 4. જુઓ કેટલા થશે આનો સરવાળો, કેટલો થાય છે. આનો સરવાળો આપણે કરીએ તો આનો સરવાળો કેટલો થશે, 14. બરાબર, અહીંયા નહીં લખીશું. કેમ? અહીંયા ગુણ્યા 100 કરીશું નહીં. કેમ? કારણ કે આપણને ઓલરેડી પ્રતિશત ત્રુટી શોધવાની કીધી છે તો સામે પણ પ્રતિશત ત્રુટી છે અને આ બાજુ પણ છે એટલે આપણે ગુણ્યા 100 કરીશું નહીં. આ બધાનો શું કરી દેવાનો, સરવાળો કરી દેવાનો, તો આપણને એના અંદર ત્રુટીનું મૂલ્ય મળી જશે. બરાબર, તો આનો સરવાળો કરી દઈશું ગુણાકારને. આપણને અહીંયા પ્રતિશત ત્રુટીના જ મૂલ્યો આપેલા છે એટલા માટે આપણે અહીંયા 100 લખીશું નહીં. બરાબર, આપણે આ રીતે બધાનો સરવાળો કરીશું તો આપણને એનો જવાબ મળી જશે. બરાબર, આ રીતનું આપણે સૂત્ર લખી દેવાનું એક અને એના અંદર બધાની કિંમતો મૂકી દેવાની અને પછી સરવાળો કરી દેવાનો.
બરાબર, તો આ રીતે મળશે. હવે એના પછી ઉદાહરણ નંબર 2.12 છે કે સાદા લોલકનો આવર્તકાળ દોલનોનો આવર્તકાળ ટી બરાબર 2π વર્ગમૂળમાં L ભાગ્યા G છે. હવે 1 મિલીમીટરની ચોકસાઈ સાથે માપેલ લંબાઈ L બરાબર 20 સેન્ટીમીટર છે. એનો મતલબ શું થયો? 1 મિલીમીટર એ તમને શું આપેલું છે? ડેલ્ટા એ તમને શું આપેલું છે? ડેલ્ટા L1ની કિંમત આપેલી છે અને આ કિંમત શાની આપેલી છે તમને? ડેલ્ટા Lની. અને આ કિંમત શાની છે? Lની, કારણ કે એનું શું માપન છે? કેટલું માપન કરે છે? L બરાબર 20 સેન્ટીમીટર જેટલું. એના પછી 1 સેકન્ડ વિભેદનવાળી કાંડા ઘડિયાળની 100 દોલનો માટેનો માપેલ સમય 90 સેકન્ડ જેટલો હોય તો જીનું મૂલ્ય કેટલી ચોકસાઈથી નક્કી થયું હશે? બરાબર, અહીંયા શોધવાનું શું છે? આપણે જીનું મૂલ્ય શોધવાનું છે. આપણને સૂત્ર આપી દીધું છે, તો એ સૂત્ર ઉપરથી આપણે પહેલાં જીને કરતા બનાવવો પડે. બરાબર, તો જ આપણે એની ત્રુટિ માટેનું સમીકરણ લખી શકીએ. તો એના માટે આપણને આ રીતનું સૂત્ર આપેલું છે. હવે આપણે જીને કરતા બનાવવો છે, પરંતુ જીનું શું છે? વર્ગમૂળ છે, તો આપણે વર્ગમૂળ દૂર કરવું પડે. અને વર્ગમૂળ દૂર કરવું હોય તો આ બધા પદોનો શું કરવો પડે? વર્ગ કરવો પડે. આનો પણ વર્ગ કરવો પડે ને આ બધાનો પણ શું કરવો પડે? વર્ગ કરવો પડે. બરાબર, તો અહીંયા ટીનો વર્ગ કરીશું તો t² થઈ જશે, 2નો વર્ગ કરીશું તો 4, પાઈનો વર્ગ કરીશું તો π², અને L અને G એ તો વર્ગમૂળમાં છે, તો વર્ગ અને વર્ગમૂળ હંમેશા કેન્સલ થઈ જાય. તો અહીંયા આપણને ખાલી L ભાગ્યા G જ લખીશું. કેમ? કારણ કે જો L ભાગ્યા G વર્ગમૂળ એટલે એની 1/2 કહેવાય, અને એનો આપણે વર્ગ કરીએ તો 2 કેન્સલ થઈ જાય, તો એની 1 જ ઘાત વધે, એટલે આપણે અહીંયા L ભાગ્યા G લખવું પડે. એટલે આપણે શું કર્યું? બંને બાજુ વર્ગ કરી દીધા, તો આપણને t² બરાબર 4π² L ભાગ્યા G મળ્યું. હવે આપણે જીને કરતા બનાવીશું તો t² ક્યાં આવી જશે? ભાગાકારમાં. હવે આપણે ત્રુટિ માટેનું સમીકરણ લખી દઈએ આ સમીકરણ ઉપરથી. તો ડેલ્ટા G ભાગ્યા G ગુણ્યા 100. પછી જુઓ 4π² એ અચળ છે, 4 પણ અચળ છે, ને પાઈ એટલે પાઈની કિંમત આપણે કેટલી લઈએ છીએ? 3.14. એ પણ અચળ છે, તો એનું સૂત્ર લખવાનું નહીં. બરાબર, અચળનું સૂત્ર નહીં લખવાનું, એટલે આ કેન્સલ થઈ જશે. વધ્યું શું? L ભાગ્યા t². તો ડેલ્ટા L ભાગ્યા L ગુણ્યા 100, અને t² છે તો 2 ઘાત આગળ આવી ગઈ, ડેલ્ટા t ભાગ્યા t ગુણ્યા 100. બરાબર, આ રીતનું આપણને સૂત્ર મળે છે. અહીંયા ખાલી કેપિટલ છે, એના સ્મોલ કરી દીધા છે, નહીંતર એમનું એમ જ સૂત્ર છે. બરાબર, હવે અહીંયા તમને ડેલ્ટા Lની કિંમત તમને આપેલી છે કે 1 મિલીમીટરની ચોકસાઈ વર્ણનમાં સાથે માપેલ લંબાઈનું માપન L બરાબર 220 સેન્ટીમીટર અને 1 સેકન્ડ વિભેદનવાળી કાંડા ઘડિયાળની 100 દોલનો માટેનો સમય 90 સેકન્ડ જેટલો મળે તો જીનું મૂલ્ય કેટલી ચોકસાઈથી નક્કી થયું હશે? તો અહીંયા આપણને આ જે મૂલ્ય છે એ ડેલ્ટા Lનું મૂલ્ય આપેલું છે, અને આ જે છે એ Lનું મૂલ્ય આપેલું છે, તો એની આપણે કિંમત અહીંયા મૂકી દઈએ. તો એની કિંમત છે 0.1 લખ્યું છે, અહીંયા મિલીમીટર છે એટલા માટે અહીંયા મીટરમાં કરીને ભાગ્યા 20. બરાબર, અને સમય છે તો સમયની માપ કેટલી વિભેદનવાળી છે? 1 સેકન્ડ, અને માપે છે કેટલું? 90 સેકન્ડ. તો આપણે અહીંયા લખીશું 1, 2 તો છે ઓલરેડી, 1 ભાગ્યા 90. બરાબર, અને આનો તમે ગુણાકારને કરીને સાદું રૂપ આપશો તો તેનો જવાબ મળશે 2.7, અને એને આશરે 3% જેટલી આપણે લઈ શકીએ. બરાબર, તો જીનું કે મૂલ્ય કેટલી ચોકસાઈથી માપ્યું હશે તો એની ચોકસાઈ આપણને મળી ગઈ પ્રતિશત ત્રુટિના અંદર 3% જેટલી મળે છે. બરાબર, તો આ થઈ ગયું ગુરુત્વ પ્રવેગ જી માટે. હવે એ જ રીતે અહીંયા પણ આપેલું છે, જુઓ તમે એ રીતે ગણી શકો, આગળ ગણ્યું એ પ્રમાણે. હવે જુઓ 2.13 છે, તો એના અંદર આપેલું છે કે કોઈ ઘનની બધી બાજુનું માપેલ મૂલ્ય એ 7.203 મીટર છે. કોઈ એક ઘન છે અને એની બધી બાજુઓનું માપ એ 7.203 મીટર છે. યોગ્ય સાર્થક અંક સુધી ઘનનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ અને કદ શોધો. બરાબર, તો આ શોધવા માટે પહેલાં તો આપણે ઘનનું પૃષ્ઠ ક્ષેત્રફળનું સૂત્ર અને કદનું સૂત્ર ખબર હોવી જોઈએ.
બરાબર. અહીંયા ઘન છે તો આપણને ખબર છે કે ઘનની કેટલી બાજુઓ હોય તો કે 6. બરાબર. કેટલી બાજુ હોય? 6 બાજુ હોય. એક ઉપર નીચે, 2 ડાબી બાજુ જમણી બાજુ, 3 4 અને સામેની બાજુ અને પાછળ, એમ ટોટલ કેટલી થશે? એની 6 બાજુઓ થશે. તો સમઘનનું કુલ પૃષ્ઠફળનું ક્ષેત્રફળ થશે A બરાબર 6L². A બરાબર 6 ગુણ્યા બધી બાજુઓના જે એક બાજુનો વર્ગનો ગુણાકાર કરીશું તો આપણને એનું પૃષ્ઠ ક્ષેત્રફળ મળી જશે. એલનું મૂલ્ય તો આપણને આપેલું છે રકમમાં, તો 6 ગુણ્યા L² કરીશું તો 7.203નો વર્ગ કરી અને એને ગુણ્યા 6 કરીશું તો આપણને 3.11.294 મીટર સ્ક્વેર આપણને મળે છે. પરંતુ આમાં શું કીધું છે? યોગ્ય સાર્થક અંક સુધી, એટલે આપણે આને સાર્થક અંક પણ યોગ્ય રીતે ગોઠવવા પડશે. તો એના માટે આપણે શું કરીશું? તો કે આમાં સૌથી કેટલા સાર્થક અંક આપણને રકમમાં જે કિંમત આપેલી છે એના સાર્થક અંક કેટલા છે? અહીંયા જે આ L બરાબર મૂલ્ય આપણને આપેલું છે રકમમાં, એના કેટલા સાર્થક અંક છે? 1 7 2 0 અને 3. ટોટલ કેટલા સાર્થક અંક છે? 4. તો 4 સાર્થક અંક હોવાથી ક્ષેત્રફળમાં પણ 4 સાર્થક અંક હોવા જોઈએ. તો આપણે એને રાઉન્ડ ઓફ કરીએ તો 1 3 1 1 અને 2, એટલે એટલા સુધી કરીશું તો આપણને 4 સાર્થક અંકો મળી જશે. તો એનો જવાબ આપણને આટલો મળે, 311.3. કેમ? કારણ કે પાછળ 9 છે એટલે આગળ 1 ઉમેરી દીધો એટલે 2ની જગ્યાએ શું થઈ ગયું? 3. હવે એ જ રીતે કદ શોધવાનું છે. તો કદનું સૂત્ર તમને ખબર હશે, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. અને અહીંયા તો બધી લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ બધું કેવું છે? સરખું. તો આપણે અહીંયા Lનો ઘન લખી દીધો. બરાબર. તો એ 7.203નો ઘન કરીશું તો આપણને આટલો જવાબ મળશે. હવે આના અંદર પણ 4 સાર્થક અંકો છે તો આપણે એને 4 સાર્થક અંકો સુધી રાઉન્ડ ઓફ કરી દઈએ તો 373.7 મીટર ક્યુબ જવાબ મળે. બરાબર. તો આ થઈ ગયો સૂત્ર. ખાલી આ યાદ હશે તો તમને એના જવાબ મૂકીને ડાયરેક્ટ ગણતરી કરી શકશો. હવે 2.14 છે કે 5.74 ગ્રામનો એક પદાર્થ 1.2 સેન્ટીમીટર ક્યુબ જેટલો અવકાશ રોકે છે તો સાર્થક અંકોને ધ્યાનમાં રાખી તેની ઘનતા શોધો. તો આમાં ડાયરેક્ટ ઘનતાનું સૂત્ર યાદ લખી દેવાનું. પહેલાં ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. દળ કેટલું આપેલું છે? 5.74. કદ કેટલું આપેલું છે? 1.2. 2નો ભાગાકાર કરી દો તો તમને 4.87 જવાબ મળે છે. પરંતુ સાર્થક અંકો જ્યારે ભાગાકારમાં હોય ત્યારે મેં તમને કીધું હતું કે જ્યારે ભાગાકાર કરતા હોઈએ ત્યારે સાર્થક અંકો જેના ઓછામાં ઓછા જેના સાર્થક અંકો હોય એટલો એના જવાબના અંદર પણ સાર્થક અંકો રાખવા. હવે તમે જુઓ કે આપણને આના અંદર સાર્થક અંકો કેટલા છે? 3. આના અંદર સાર્થક અંકો કેટલા છે? 2. તો ઓછા કયા? 2. તો આપણો જવાબ પણ 2 સાર્થક અંકો ધરાવતો હોવો જોઈએ. તો આપણે એને ઘટાડી દઈએ તો આપણને 4.8 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ આપણને મળે. બરાબર. તમે એને આ રીતે લખો ને, ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ, એ રીતે લખો તો પણ ચાલે. અને એને આમાં જે લખ્યું છે ગ્રામ સેન્ટીમીટર -3 એમ લખો તો પણ ચાલે. બરાબર. તો આ પ્રતિ બોલવું હોય તો તમે આ રીતે પણ બોલી શકો. બરાબર. તો અહીંયા 2 સાર્થક અંકો ઓછામાં ઓછા છે તો જવાબના અંદર પણ 2 સાર્થક અંકો હોવા જોઈએ. એટલા માટે આપણે એને 4.8 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ લખ્યું. બરાબર. હવે 2.15નો છે કે આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે નહીં એ ચકાસો. આપણને એક સમીકરણ આપેલું છે. આમાં હવે પારિમાણિક વિશ્લેષણની જે થિયરી ભણ્યા હતા ને એ થિયરીનો ઉપયોગ આના અંદર થશે. એમાં સૂત્ર આપેલું છે 1/2 mv² બરાબર mgh. 1/2 mv² બરાબર mgh, જ્યાં m પદાર્થનું દળ, v એનો વેગ, g એ ગુરુત્વ પ્રવેગ અને h એ ઊંચાઈ છે. બરાબર. આટલું આપણને આપેલું છે. હવે પહેલાં આપણે એનું સૂત્ર લખી દઈએ. બરાબર. હવે બધાના આપણે ડાબી બાજુના અને જમણી બાજુના પારિમાણિક સૂત્રો લખીએ. તો હવે ડાબી બાજુનું પદ જુઓ તમે, શું છે? 1/2 mv². હવે 1/2 તો ક્યાંય આવશે નહીં, એનું પારિમાણિક સૂત્ર હોય નહીં. m એટલે m તો શું છે? દળ. દળ એટલે શું થાય? માસ. અને માસ એટલે mની 1 ઘાત.
બરાબર. પછી વી સ્ક્વેર છે, વી એટલે શું છે? વેગ. અને વેગનું પારિમાણિક સૂત્ર શું હતું? L1t-1, કારણ કે વેગનું સૂત્ર શું થાય? m મીટર પ્રતિ સેકન્ડ. આ વેગનું સૂત્ર કહેવાય. તો મીટર એટલે લંબાઈ, એટલે લંબાઈની 1, અને પ્રતિ સેકન્ડ છે એટલે t-1 બરાબર. અને એનો શું છે પાછો? વર્ગ, એટલે આપણે વર્ગ કરી દીધું. તો અહીંયા એનું સૂત્ર શું બનશે? m1, Lનો વર્ગ છે એટલે L2, અને Tનો -1 છે તો અહીંયા થઈ જશે -2. તો એનું પારિમાણિક સૂત્ર ડાબી બાજુનું મળ્યું આપણને, m1 L2 t-2. બરાબર. હવે એ જ રીતે આપણે જમણી બાજુનું પરિમાણ લખીએ. તો જમણી બાજુમાં જુઓ m છે તો એનો m1, g છે તો g એટલે શું થશે? ગુરુત્વ પ્રવેગ. અને ગુરુત્વ પ્રવેગનું શું થાય? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો અહીંયા મીટર એટલે L1, અને સેકન્ડ એટલે t-2. અને h શું છે? ઊંચાઈ. ઊંચાઈ પણ શું હોય? લંબાઈમાં. તો એને આપણે L2 લખી દીધી. તો અહીંયા આપણને સૂત્ર શું મળશે? m1 L2, કારણ કે આ બંને છે એનો શું થશે? સરવાળો. એટલે L2 અને t-2. તો બંને પરિમાણો કેવા મળે આપણને? સમાન. તો ડાબી બાજુનું પરિમાણ બરાબર જમણી બાજુનું પરિમાણ. તો આ પરિમાણ દ્રષ્ટિએ સમીકરણ સાચું છે એવું આપણે કહી શકીએ. બરાબર. હવે અહીંયા 2.16 છે, એ પણ આપણે પારિમાણિક દ્રષ્ટિએ સમીકરણ કયું સાચું છે એ આપણે અહીંયા શોધીને બતાવવાનું છે. બરાબર. તો અહીંયા ઉર્જા આપેલી છે, એ ઉર્જાનો SI એકમ જે બરાબર કિલોગ્રામ × મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અને તે જ રીતે વેગ વી માટે વેગ વીનો શું થશે એકમ? મીટર પ્રતિ સેકન્ડ. પ્રવેગનો શું થશે? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અને નીચેના આપેલા સૂત્રો પૈકી કયા સૂત્રો પારિમાણિક દ્રષ્ટિએ ગતિ ઉર્જા માટે તમે ખોટા ઠરાવશો? આપણને અહીંયા 5 સૂત્રો આપેલા છે, અને એ 5 સૂત્રોને આપણે ચેક કરવાના છે કે આમાંથી કયા સમીકરણ સાચા છે ને કયા સમીકરણ ખોટા છે. અને એમ છે એ પદાર્થનું શું સૂચવે છે? દળ સૂચવે છે. બરાબર. તો એના માટે આપણે શું કરીશું? ડાબી બાજુના પારિમાણિક સૂત્રો અને જમણી બાજુના પારિમાણિક સૂત્રો લખીશું. અને એ જો બંને સમાન થઈ જાય તો એ પારિમાણિક સૂત્ર સાચું કહેવાશે, અને સમાન નહીં થાય તો એ સમીકરણ ખોટું કહેવાશે. બરાબર. તો જોઈએ આપણે કે સમાન પરિમાણવાળા ભૌતિક રાશિઓનો સરવાળો કે બાદબાકી થાય અને દરેક સાચા સમીકરણ અથવા સૂત્રની બંને બાજુના પરિમાણ સમાન હોવા જોઈએ. પહેલાં તો કે પરિમાણ જેના સમાન હશે એમના જ સરવાળા અને બાદબાકી થશે. બરાબર. અને બીજું, દરેક સાચા સમીકરણ અથવા સૂત્રની બંને બાજુ પરિમાણ સમાન હોવા જોઈએ. જો બંને જમણી બાજુ ને ડાબી બાજુ પરિમાણ એના સમાન થશે તો જ એ સમીકરણ સાચું થશે. તો પહેલાં આપણે બધા માટે ડાબી બાજુનું સમીકરણ લખી દઈએ. હવે ડાબી બાજુ તો અહીંયા શું છે? બધે કે એટલે ગતિ ઉર્જા. અને ગતિ ઉર્જાનું સૂત્ર થશે m1 L2 t-2, કારણ કે ઉર્જા છે, ગતિ ઉર્જા છે, તો ઉર્જા માટેનું સૂત્ર થશે m1 L2 t-2. બરાબર. જે આપણે અહીંયા લખી દીધું. હવે બધાના આપણે જમણી બાજુના સૂત્ર લખીએ. જુઓ, ચલો પહેલાં એ સમીકરણ છે એના માટે લખીએ. તો એ સમીકરણમાં અહીંયા શું છે? m²v ઘન. હવે જુઓ, m², m એટલે દળ, દળ એટલે m, અને એનો વર્ગ છે એટલે આપણે અહીંયા વર્ગ લખી દીધો. બરાબર. અને v એટલે શું છે? વેગ. વેગ એટલે શું થાય? મીટર પ્રતિ સેકન્ડ. તો L1 t-1, પરંતુ અહીંયા શું છે? એનો ઘન છે, તો અહીંયા આપણે શું કરીશું? L ઘન t-1. જુઓ, લખી દીધું સૂત્ર આપણે પહેલું. બરાબર. હવે એ જ રીતે આપણે બીજું સમીકરણ જોઈએ, બી વાળું. જુઓ, અહીંયા શું છે? 1/2 mv². તો અહીંયા 1/2નું તો કંઈ આવે નહીં. m એટલે દળ, એટલે એની mની 1 v² એટલે શું છે? મીટર પ્રતિ સેકન્ડ, પરંતુ એનો વર્ગ છે તો અહીંયા મીટર પ્રતિ સેકન્ડ આ રીતે થાય, પરંતુ અહીંયા વર્ગ છે તો આપણે એનો વર્ગ કરી દઈશું બંનેનો. બરાબર. તો શું મળ્યું સૂત્ર? m1 L2 t-2. બરાબર. હવે એ જ પ્રમાણે આપણે ત્રીજું સૂત્ર જોઈશું. જો ત્રીજા સૂત્રના અંદર શું છે? m એટલે દળ, m1, અને a એટલે પ્રવેગ. પ્રવેગનું શું થશે? L1 t-2, કારણ કે એનું સૂત્ર થાય મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો એનું સૂત્ર આપણને મળશે m1 L1 t-2.
બરાબર. હવે ચોથું ડી વાળું સૂત્ર જોઈએ તો એના અંદર જુઓ mv² છે, તો mv² તો આગળ આપણે ઉપર પણ જોયું. આનું જે સૂત્ર હશે એ જ આનું હશે, કારણ કે 1/2 અને 3/16 તો કંઈ કામના છે નહીં. તો mv² સૂત્ર આપણને શું મળ્યું હતું ઉપર, એ જ પ્રમાણે લખી દઈએ અહીંયા m1l2t-2. હવે જે છેલ્લું ઈ છે તો ઈના અંદર આપણે જમણી બાજુનું પ્રથમ પદનું સમીકરણ લખીએ, પછી જમણી બાજુનું બીજા પદનું સમીકરણ લખીએ. તો પહેલાં પ્રથમ પદનું સમીકરણ લખીશું તો એ શું છે, mv². તો એનું સૂત્ર તો આપણને ખબર છે, પારિમાણિક સૂત્ર m1l2t-2. અને બીજી જમણી બાજુનું જે બીજું પદ છે એનું સૂત્ર પણ આપણે ઉપર જોયું, maનું સૂત્ર જોયું ને, અહીંયા જુઓ આ સૂત્ર જોયું ને, એનું જ જે સૂત્ર હશે એ જ લખી દઈશું આપણે. શું છે સીમાં, તો સીમાં કયું સૂત્ર મળ્યું આપણને, m1l1t-2, તો જે આપણે અહીંયા લખી દીધું. બરાબર. તો આમ ઈના બંને પદોના પરિમાણ જુદા છે, તેથી તે શક્ય નથી. પહેલાં તો જુઓ ઈના બંનેના પરિમાણો કેવા છે, જુદા જુદા છે, એટલા માટે આપણે ઈ તો લખી શકીએ જ નહીં, એટલે ઈ વાળું કેન્સલ. બરાબર. પછી એ, સી અને ઈના પરિમાણ કેના પરિમાણ સાથે સમાન નથી. હવે જોઈએ આપણે કેનું પરિમાણ શું છે, m1l2t-2. હવે એના અંદર જુઓ એક તો એ છે, એના જે એ સમાન નથી એટલે એ કેન્સલ થઈ ગયું. સીનું પણ સમાન નથી, એ પણ કેન્સલ થઈ ગયું. અને ઈ છે એ પણ કેન્સલ થઈ ગયું. બરાબર, એ આપણને કેન્સલ થઈ ગયું. હવે વધ્યા શું, બી અને ડી. તો બી અને ડી એમાં સમીકરણમાં ડાબી બાજુના પરિમાણ અને જમણી બાજુના પરિમાણ સમાન થાય છે, તેથી તે સાચા છે. કારણ કે જુઓ ડાબી બાજુનું પરિમાણ શું છે, m1l2t-2. બીના અંદર શું મળ્યું આપણને, m1l2t-2. અને ડીના અંદર પણ શું મળ્યું, m1l2t-2. એટલે બે સમીકરણ સાચા છે. કયા કયા, બી અને ડી વાળા. આ બંને સમીકરણો છે એ સાચા છે. પરંતુ ગતિ ઉર્જાની જે વ્યાખ્યા છે એ ગતિ ઉર્જાની વ્યાખ્યા પરથી એનું સૂત્ર થાય k બરાબર 1/2 mv². બરાબર, 1/3 mv². એ સમીકરણ એનું સાચું છે, એટલા માટે અહીંયા જે બી સમીકરણ છે એ અહીંયા સાચું કહેવાશે. કયું, k બરાબર 1/2 mv² વાળું જે સૂત્ર છે એ સમીકરણ અહીંયા સાચું કહેવાશે. બરાબર, બી નામનું. કારણ કે આ જે સૂત્ર છે એ એની વ્યાખ્યા પ્રમાણે સાચું મળતું નથી, એટલા માટે આપણને એક સૂત્ર મળશે. બરાબર. હવે અહીંયા 2.17 નામનો જે છેલ્લું ઉદાહરણ છે આપણા આના અંદર, કે એક સાદું લોલક વિચારો જેમાં ગોળાને એક દોરી સાથે બાંધેલું છે. સાદું લોલક વિચારવાનું છે, અને સાદું લોલક કઈ રીતે બનાવી શકીએ, એક ગોળાને એક દોરી સાથે આપણે બાંધીને ઉપર લટકાવવામાં આવે અને એ દોલનો કરે. બરાબર. અને તે ગુરુત્વ બળની અસર હેઠળ દોલનો કરે છે. ધારો કે સાદા લોલકના દોલનોનો આવર્તકાળ તેની લંબાઈ l, ગોળાના દળ m, ગુરુત્વ પ્રવેગ g પર આધારિત છે. આવર્તકાળ જે છે દોલનોનો t એ l, m અને g ઉપર આધારિત છે. તો પરિમાણની રીતનો ઉપયોગ કરી આવર્તકાળનું સૂત્ર મેળવો. હવે પરિમાણની રીતનો ઉપયોગ કરી આવર્તકાળનું સૂત્ર મેળવવાનું છે. તો આવર્તકાળ એટલે આપણે એને કહીશું t. બરાબર. આવી આપણી એક થિયરી પણ આપણે આગળ જોઈ હતી, કે જેનો પણ આધારિત હોય એના આપણે એ ઘાત, બી ઘાત અને સી ઘાત લખી દઈશું અને એ ત્રણેયના મૂલ્યો શોધીશું. બરાબર. તો જુઓ અહીંયા ટી ચલે છે, કારણ કે આધાર રાખે છે કોના ઉપર, એલ, જી અને એમ ઉપર. તો એ ત્રણોની આપણે એ ઘાત, બી ઘાત અને સી ઘાત લખી દીધી. બરાબર. મેં તમને કીધું હતું એ પ્રમાણે કે જ્યારે આપણે અહીંયા સપ્રમાણતાનું ચિહ્ન દૂર કરવું હોય તો આપણે કંઈક અચળાંક મૂકવો પડે. તો અહીંયા સપ્રમાણતાની જગ્યાએ બરાબર કરી દીધું અને એની અચળાંક શું મૂક્યો, કે. બરાબર. અહીંયા જુઓ કે શું છે, પરિમાણ રહિત અચળાંક. હવે આપણે બધાના પરિમાણ લખીએ. આ જે સૂત્ર આપણને મળ્યું એ સૂત્રના અંદર બધાના પરિમાણ લખીએ. હવે જુઓ ટી છે એટલે આવર્તકાળ, અને આવર્તકાળ એટલે શું થાય, સમય. બરાબર. આવર્તકાળ એટલે એક પ્રકારનો શું છે, સમય. તો સમય માટે શું થશે, t1. એટલે અહીંયા m0, l0, t1. બરાબર.
હવે સામેની બાજુ લઈએ તો સામેની બાજુ કે તો અચળ છે તો એનો તો આવશે નહીં. એલ શું છે? લંબાઈ માટે શું થશે? L1 એટલે એની એ ઘાત. બરાબર. પછી જી છે ગુરુત્વ પ્રવેગ શું છે? પ્રવેગ એટલે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એટલે L1 T-2 એની બી ઘાત. પછી એમ છે દળ છે એટલે તો શું થશે? માસ એમ એટલે એમની M1 અને એની સી ઘાત. બરાબર. બધાની ઘાતો આગળ લખી દઈએ. જો પહેલાં એમની ઘાત લખી છે તો એમની કેટલી ઘાત છે? સી ઘાત છે. તો અહીંયા આપણે પહેલું લખી દીધું. એલની કેટલી ઘાત થશે? એ ઘાત અહીંયા લખી દીધી. અને આના અંદર શું થશે? એલની બી ઘાત અને ટીની -2b ઘાત, કારણ કે -2 અને બી વડે ગુણાકાર થશે તો અહીંયા -2b મળશે. તો બધાનો જુઓ, એમની ઘાતોનો સરવાળો કરીએ, એલની ઘાતોનો કરીએ અને ટીની ઘાતોનો કરીએ તો એમની તો એક જ ઘાત છે સી, ટીની ઘાત કેટલી છે? એ ઘાત છે ને બી ઘાત છે તો બંનેનો શું કરી દીધો? સરવાળો અને ટીની -2b. બરાબર. આપણને આ રીતનું સમીકરણ મળી ગયું. તો શું મળ્યું આપણને અહીંયા સમીકરણ? M0 L0 T1 અને સામે આપણને શું મળ્યું? એમની સી ઘાત એલની એ ગુણ્યા બી ઘાત એ વત્તા બી ઘાત અને ટીની -2b ઘાત. હવે આ બંનેની આપણે ઘાતો આપણે સરખાઈએ જેમ થિયરીના અંદર કરતા હતા એ જ પ્રમાણે. જુઓ, એમની કેટલી ઘાત છે? 0 ઘાત. અહીંયા એમની કેટલી ઘાત છે? સી. તો અહીંયા સી બરાબર 0 મળે. બરાબર. ઘાતો સરખાવાની છે અહીંયા. પછી એલની ઘાત સરખાઈએ તો એલની અહીંયા કેટલી છે? 0 ઘાત. અહીંયા કેટલી છે? એ વત્તા બી. તો એ વત્તા બી બરાબર 0. હવે ટીની ઘાતો સરખાઈએ તો ટી બરાબર કેટલું છે? 1. અહીંયા શું છે? -2b. તો -2b બરાબર 1. બરાબર. હવે આપણે એ બી અને સીની કિંમતો શોધવાની છે. તો આપણે જુઓ, અહીંયા બીને કરતાં બનાવો આ સૂત્ર ઉપરથી તો તમને બી કેટલી મળશે? -1/2 મળશે. -2 ક્યાં લઈ લીધા? 1ના ભાગાકારમાં. અને બીજું સૂત્ર શું છે? એ વત્તા બી બરાબર 0. તો અહીંયા બીની કિંમત આપણે મૂકી દઈએ -1/2. બરાબર. તો વચ્ચે શું થઈ જશે? માઇનસ ચિહ્ન થઈ જશે. અહીંયા જુઓ, એ વત્તા -બીની જગ્યાએ મૂક્યું આપણે 1/2 બરાબર 0. તો અહીંયા વચ્ચે શું આવશે? એ -1/2 બરાબર 0. હવે અહીંયા માઇનસ છે, અહીંયા 0 છે તો માઇનસવાળું પદ જે છે એને આપણે બરાબરની આ બાજુ લઈ દઈએ તો શું થઈ જશે? પ્લસ થઈ જશે. તો એ બરાબર આપણને 1/2 મળે. અહીંયા જુઓ, 1 મળી ગયું, સી બરાબર 0 મળી ગયું, એ બરાબર 1/2 મળી ગયા. તો હવે અને બી બરાબર આપણને મળ્યા -1/2. ત્રણેય જવાબો અહીંયા મળી ગયા. જુઓ, એની કિંમત મળી ગઈ, બીની કિંમત મળી ગઈ અને સીની કિંમત મળી ગઈ. તો એ આપણું જે સમીકરણ હતું એ સમીકરણના અંદર બધાની કિંમતો મૂકી દઈએ. ટી કે એલની એ ઘાત હતી તો એલની 1/2 ઘાત, જીની -1/2 ઘાત અને પાછળ શું આપેલું હતું? એમ. પરંતુ એમ જે છે એની સી ઘાત છે તો એમની 0 ઘાત. તો આપણે 0 ઘાત લખીએ. કોઈ પણની 0 ઘાત કેટલી થઈ જાય? 1. એટલે એમની 0 ઘાત શું થઈ જાય? 1. એટલે આપણે ના લખીએ તો પણ ચાલે. તો આપણને એની 2 ઘાતો લખી દીધી. હવે જુઓ, એલની 1/2 ઘાત છે ને જીની -1/2 ઘાત છે તો એનો મતલબ શું થયો? કે જી ભાગાકારમાં હશે. જુઓ, કે એલની 1/2 ઘાત અને જીની 1/2 ઘાત હશે. અને 1/2 ઘાત એટલે તો શું થાય? વર્ગમૂળ. તો અહીંયા L/Gને વર્ગમૂળ ના લખીએ, વર્ગ 1/2 ના લખીએ તો એને વર્ગમૂળ લખી શકાય. તો જે અહીંયા લખેલું છે. બરાબર. અને કેનું પ્રાયોગિક મૂલ્ય એટલે કેનું જે મૂલ્ય છે પ્રાયોગિક એટલે જ્યારે પ્રયોગ કરીને મેળવેલું મૂલ્ય એ કેટલું છે? 2π જેટલું. તો આપણે અહીંયા લખી દીધું કેની કિંમત ટી બરાબર 2π વર્ગમૂળમાં L/G. બરાબર. તો આવી રીતે તમને કોઈ પણ એક રાશિ આપેલી હોય, જેમ કે અહીંયા આપેલી હતી આવર્તકાળ, તો આવર્તકાળ એ 3 રાશિઓ ઉપર આધાર રાખે છે કે લંબાઈ, દળ એમ અને ગુરુત્વ પ્રવેગ જી. અને આપણે આવર્તકાળનું સૂત્ર મેળવવાનું કીધું હોય તો પહેલાં તો એ જે 3 સંખ્યા છે એને આપણે એ ઘાત, બી ઘાત અને સી ઘાત વડે લખી દઈએ. બરાબર. પછી જમણી બાજુ અને ડાબી બાજુના પરિમાણ લખી દેવાના. એ પરિમાણને એમની ઘાત, એલની ઘાત અને ટીની ઘાત બધાને જોડે લખવા.
પછી બધીની ઘાત સરખાઈ દો, એમની ઘાત સરખાવો, એલની સરખાવો અને ટીની સરખાવો, તો આપણને 3 સમીકરણ મળશે. અને એ 3 સમીકરણના અંદર આપણે ગાણિતિક રીતે ગણતરી કરી એ, બી અને સીની કિંમત શોધી અને જે સમીકરણ આપણે મેળવેલું છે એના અંદર એની ઘાતો મૂકી દઈએ તો આપણને એનું સૂત્ર મળી જાય. બરાબર. ચલો અહીંયા આપણે જે ઉદાહરણ છે એ ઉદાહરણના જે દાખલાઓ છે અહીંયા પૂરા થાય છે. હવે એના પછીના લેક્ચરના અંદર આપણે સ્વાધ્યાયના દાખલાઓ જોઈશું. બરાબર. ચલો આટલા સુધી આપણે રાખીએ.